સો બેઝિકલી હૃદયનું કામ છે આખા શરીરની અંદર બ્લડ પહોંચાડવું. અત્યારે હું બોલી રહેલો છું, મારા મગજમાં બ્લડ જાય છે, હું જ્યારે ચાલું છું મારા પગમાં બ્લડ જાય છે, કિડનીને બ્લડ સપ્લાય મળે છે. એના માટેનું હાર્ટ મેઇન ઓર્ગન છે. હાર્ટ જ્યારે એક તમે બીટ કહો છો, ધક ધક ધક, એક બીટ કહો છો ત્યારે એક બીટની સાથે આખા શરીરને બ્લડને ધક્કો મારીને પહોંચાડે છે. હવે કોઈ કારણના લીધે એ બ્લડ સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ થયો, કોઈ કારણ એટલે શું, રસ્તો વચ્ચે ધારો કે બ્લડ જાય છે ને વચ્ચે રસ્તામાં કોઈ આડાશ આવી, તો તમારે પ્રોપર બ્લડ સર્ક્યુલેશન મળી નથી રહેતું હોતું. હાર્ટની નળીઓના જ્યારે બ્લોકેજ ચાલુ થાય ત્યારે તમને બ્લડ સર્ક્યુલેશન મળતું નથી, ત્યારે હાર્ટની અંદરનો બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થાય છે અને તમને લક્ષણો આવે છે. હવે એનું સિમ્પલ એક્ઝામ્પલ ઘરે બેઠા દર્શકો જોઈ શકશે. મોટે ભાગે હું રૂટીન સિનેરિયોમાં વાત કરું છું, જ્યાં સુધી તમને 70% જેટલું બ્લોકેજ હોય, 70% બ્લોકેજ, 100 જે હોય એમાંથી 70%, ત્યારે બની શકે તમને કોઈ લક્ષણ જ ના આવે. જ્યારે તમે દોડતી વખતે લક્ષણો આવવાના ચાલુ થાય ત્યારે સમજી લેવાનું કે લગભગ 80% લક્ષણો એટલે શું, છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, થોડો શ્વાસ ચડવો જ્યારે દોડતી વખતે, કારણ કે એ વખતે હાર્ટને વધુ પ્રમાણમાં બ્લડની જરૂર પડે. જ્યારે તમે બેઠા બેઠા હું વાત કરું છું અને મારો શ્વાસ ચડવા માંડે, એનો મતલબ કે મારું 90% જેટલું, 90% કરતા બી વધુ બ્લોકેજ છે. તો આ બેઝિક આઈડિયા છે. એટલે તમને એમ લાગે કે ભાઈ હું 6 મહિના પહેલા તો બહુ સરસ 5 સીડી ચડી શકતો હતો, પણ હવે 3 સીડી ચડવામાં બી મને શ્વાસ ચડવા માંડ્યો છે, કે છાતી ભારે લાગવા માંડી છે, કે વીકનેસ આવવા માંડી છે,